રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક તરીકે સરતનભાઈ એચ રબારી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ ધારાસભ્યની ઉપસ્થિતિમાં અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો। સાથે સાથે નવીન મકાનનું વાસ્તુપૂજન પણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક સરતનભાઈ એચ રબારીનો ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે તેમને બનાવેલ નવા મકાનનું વાસ્તુપૂજન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને શિક્ષણ અધિકારી તાલુકા પંચાયત નાડોદા સાહેબ અને બીટ નિરીક્ષણ BM પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને માનાભાઈ માસ્તર રબારી, ભીલોટ ચીકાભાઈ રબારી, અન્ય મહાનુભાવો, શાળા પરિવાર, શિક્ષકો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે નવીન બનાવેલ મકાનનું વાસ્તુપૂજન કરવામાં આવેલું। આ પ્રસંગે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ખાતે 25/9/1985ની અંદર શિક્ષકની નોકરી તરીકે શરૂ થયા હતા। આજે અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓના દિલ જીતી સારું શિક્ષણ પીરસી અને તેમની નોકરી પૂર્ણ થતા ભવ્ય વિદાય સમારંભ સાથે સાથે નવીન મકાનનું વાસ્તુપૂજન કાર્યક્રમ યોજાયું। મોટી સંખ્યામાં લોકો હાજરી આપી હતી। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। હું રબારી સરતનભાઈ હરદાસભાઈ રબારી પ્રથમ મારી નિવૃત્તિ શાળા ધોળકડા પ્રાથમિક શાળા તાલુકો રાધનપુર, એમાં હું તારીખ 25/3/1985ના રોજ ધોળકડા પ્રાથમિક શાળામાં હાજર થયો। ત્યારબાદ 4.5 વર્ષ ધોળકડા પ્રાથમિક શાળામાં નોકરી કરી। તે પછી મેં બાજુના શાળા જૂની ધરવડી પ્રાથમિક શાળામાં તારીખ 6/9/89ના રોજ ત્યાં હાજર થયો। અઢી વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ મારી 7/89થી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ 9/1/93થી 17/1/98 સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં 100 વર્ષ સુધી ત્યાં નોકરી કરી। ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ 18/11/98થી નિવૃત્ત 31/5/24 સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે અને ત્યાર પછી હું 31/5/24ના રોજ નિવૃત્ત થયો છું। ખૂબ મને નોકરી સમયગાળા દરમિયાન ઘણા સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવોમાંથી પસાર થઈ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કર્યું છે। આભાર।